હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ભીંડી મસાલા ફ્રાય. જેના માટે અહીંયા મેં 500 ગ્રામ જેટલા ભીંડા લઈ લીધા છે. ભીંડા આ રીતના લેવાના છે, જે આપણે ફટ દઈને તોડીએ તો એ તૂટી જાય. ત્યાર પછી ભીંડાને આપણે બરાબર ધોઈને બરાબર લૂછી નાખવાના છે. ભીંડા ભીના નહીં હોવા જોઈએ. ત્યાર પછી એને ઉપર અને નીચેનો ભાગ કટ કરી દેવાનો છે અને તેને એક ભીંડું લઈને એમાંથી વચ્ચેથી ચીરો પાડી દેવાનો છે. આ રીતનો ચીરો પાડશું તો અંદર સુધી આપણો મસાલો જશે. અને ત્યાર પછી એક ભીંડામાં 2 ભાગ કરી દેવાના છે. આ રીતના બધા જ ભીંડા મેં કટ કરી દીધા છે. હવે તેમાં મસાલો કરવાનો છે. તો એમાં કાશ્મીરી લાલ મરચું, હળદર, મીઠું, લીંબુનો રસ 2-3 ચમચી એડ કર્યો છે, જેથી બધી ચીકાશ દૂર થઈ જશે. 2 ચમચી બેસન એડ કરવાનું છે અને ત્યાર પછી આ બધાને આ રીતે ઉછાળીને આપણે મિક્સ કરી દેવાનું છે. અને ત્યાર પછી આ ભીંડાને થોડીવાર માટે આપણે સાઈડ પર મૂકી દેવાના છે. ત્યાર સુધી અહીંયા તમે જોઈ શકો છો કે મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને મેં અહીંયા એક ચોપ કરેલો કાંદો લીધો છે, જેને આ રીતની સ્લાઇસીસમાં મેં કટ કરી દીધો છે. તેને આપણે ફ્રાય કરી દેવાનો છે. કાંદો ફ્રાય થઈ જાય એટલે તેને કાઢી લેવાનો છે. બધા જ કાંદાને આપણે એકદમ જ ફ્રાય નથી કરવાના, ફક્ત એની કચાશ દૂર કરવાની છે. ત્યાર પછી આપણે જે મસાલો લગાવેલો જે ભીંડા રાખ્યા હતા એ ભીંડાને પણ આપણે ફ્રાય કરી નાખવાના છે. તો બધા જ બેચીસમાં થોડા થોડા કરીને આપણે ભીંડાને ફ્રાય કરી દેવાના છે. ભીંડા ફ્રાય થઈ જાય એટલે તેની અંદર જ આપણે 1 ચમચી તેલ એડ કરી દેવાનું છે અને તેની અંદર જીરું અને હિંગ એડ કરી દેવાના છે. ત્યાર પછી અહીંયા એક કાંદો સમારેલો હતો, ઝીણો સમારેલો છે, એ એડ કરી દેવાનો છે અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને સાંતળી લેવાનો છે. ત્યાર પછી 1 ચમચી જેટલું આદુ લસણ અને મરચાંની પેસ્ટ એડ કરવાની છે અને ત્યાર પછી અહીંયા 2 ટોમેટોની પ્યુરી કરી હતી એ એડ કરી દેવાનું છે. ટોમેટો ચડે છે ત્યાર સુધી અહીંયા આપણે બીજા મસાલા કરવાના છે. તો અહીંયા દહીં લેવાનું છે, તેમાં કાશ્મીરી લાલ મરચું, હળદર, ધાણા, સંચર પાવડર આ બધું મિક્સ કરી દેવાનું છે. આ બધું આપણે પહેલેથી દહીંની અંદર મિક્સ કરી દેશું તો દહીં ફાટવાના ચાન્સ ઓછા રહે છે. આ બાજુ આપણો જે ટોમેટો પ્યુરી છે એ પણ ચડી ગઈ છે. તો હવે તેની અંદર દહીંનું જે મિશ્રણ છે એ એડ કરી દેવાનું છે અને થોડું પાણી એડ કરી દેવાનું છે અને ગેસની ફ્લેમ બંધ કરીને તેને બરાબર હલાવી દેવાનું છે. અને ત્યાર પછી થોડીવાર હલાવ્યા પછી ગેસ ફ્લેમ ઓન કરી દેવાની છે. આ રીતનું તેલ છૂટું પડે એટલે તેની અંદર જે ભીંડા હતા ફ્રાય કરેલા એ એડ કરી દેવાના છે. ગરમ મસાલો અને કસ્તુરી મેથી એડ કરવાની છે અને તેને 5 થી 6 મિનિટ માટે ઢાંકીને ચડવા દેવાનું છે. 5 મિનિટ પછી તમે જોઈ શકો છો કે તેની અંદરથી તેલ છૂટું પડી ગયું છે. તો હવે તેની અંદર ફ્રાય કરેલા કાંદા એડ કરી દેવાના છે અને ઉપરથી કોથમીરના પાન એડ કરીને તેને બરાબર મિક્સ કરી દેવાનું છે અને તેને 5 મિનિટ માટે કૂક કરવાનું છે. તો હવે આ રીતનું તેલ છૂટું પડી જાય એટલે આપણે શાકને સર્વ કરી લેવાનું છે. તો તમને મારી રેસીપી ગમી હોય તો મારી રેસીપીને લાઇક, શેર અને કમેન્ટ કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. મળીએ એક નવી રેસીપી સાથે. બાય, એન્જોય.